અંકલેશ્વરના સારંગપુર રેલવે ટ્રેક નજીક ઝાડીઓમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જીઆઈડીસી પોલીસે 4 શખ્સોને ₹26,000થી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુર ગામની સીમમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે સારંગપુર ગામ ખાતે આવેલા આદર્શ નગર પાછળ રેલવે ટ્રેક નજીક ખુલ્લામાં આવેલા બાવળની ઝાડીમાં રેડ પાડી હતી. પોલીસના દરોડા દરમિયાન બાવળની ઝાડીમાં છુપાઈને પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલા સારંગપુર ગામના જ 4 શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ગિરજેશ કુમાર પવનકુમાર દીક્ષિત રહે સારંગપુર, દીપક કુમાર મનોજકુમાર રહે સારંગપુર, સુખરામ મોટીચંદ બિંદ રહે સારંગપુર અને વિજયકુમાર રામચંદ્ર પ્રસાદ ગુપ્તા રહે સારંગપુર કરી હતી. પોલીસે ઝડપાયેલા જુગારીયાઓની કાયદેસરની અટકાયત કરીને તેમની પાસેથી દાવ પર લાગેલા ₹16,600 અંગ ઝડતીમાંથી મળેલ રોકડ ₹4,970 અને મોબાઈલ ફોન 15,000ને મળી કુલ ₹26,570નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ જીઆઈડીસી પોલીસે તમામ 4 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.